માન્ય અધ્યક્ષ શ્રી 177 જેટલા શિક્ષકોની ઘટ દર્શાવેલી છે, તો કેટલા સમયમાં રાજ્યની સરકાર આ ઘટ પૂરી કરવા માગે છે? બીજું કે નવી શિક્ષા નીતિ પ્રમાણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો કેટલો રેશિયો છે અને ભાવનગર જિલ્લામાં આ રેશિયો જળવાયો છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, શિક્ષણ વિભાગમાં ખાસ કરીને શિક્ષકો એ દરેક શાળામાં બાળકોને વ્યવસ્થિત રીતે મળી શકે, એમનું શિક્ષણ જળવાઈ શકે એ માટે શિક્ષણ વિભાગ ખૂબ જ ચિંતિત છે. ત્યારે માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ ભાવનગર જિલ્લામાં 177 જે ખાલી જગ્યા છે એનું આયોજન થોડું વિસ્તૃત છે, એટલે હું આ ગૃહ સમક્ષ મૂકવા માંગીશ. વર્ષ 2024માં આવેલ વિદ્યાસહાયક ભરતીની જે જાહેરાત હતી એ મુજબ વિદ્યાસહાયકોની ભરતી અંગેની કાર્યવાહી પૂર્ણ થઈ, જે અંતર્ગત 426 ઉમેદવારોએ ભાવનગર જિલ્લાની પસંદગી કરેલી છે. હમણાં જ તાજેતરમાં ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયકની નિમણૂક માટે જરૂરી જે ટેટ 1ની એક્ઝામ હોય છે એ બોર્ડ દ્વારા એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 11,000 ઉમેદવાર પાસ થયેલ છે, એટલે 11,000 ઉમેદવાર આપણી પાસે ઉપલબ્ધ છે. પરંતુ હાલમાં અત્યારે આપણે જિલ્લા ફેરની જે શિક્ષણ વિભાગની કાર્ય પદ્ધતિ હોય છે ચાલી રહી છે, એ કાર્ય પૂર્ણ થશે એટલે તુરંત જ આપણે 10 વર્ષનું જે ભરતી કેલેન્ડર છે એ આપણે ઓલરેડી ડિક્લેર કરી લીધું છે. એ ભરતી કેલેન્ડર મુજબ આવનારા સમયમાં જેટલી પણ જે જિલ્લાઓની શિક્ષણમાં વિભાગમાં શિક્ષકોની પૂર્તતા હશે એ પૂર્તતા આપણે અપૂર્તતા હશે એ પૂર્તતા કરી દેશું. આ ઉપરાંત આરટીના એક્ટ મુજબ અને એની આરટી એક્ટ 2009ની કલમ 26 મુજબ શાળામાં શિક્ષકોની જે જરૂરિયાત હોય એ 10% કરતાં વધારે ના હોવી જોઈએ. એટલે 10%ની અંદર જો આપણી પાસે ઘટ છે તો એ આપણે ક્ષમ્ય છીએ. અને ભાવનગર જિલ્લાની પર્ટિક્યુલર માન્ય સભ્યશ્રીએ જે વાત કરેલી છે તો એ 10%ની અંદર આવે છે, એટલે પૂરતા શિક્ષકો એ આપણી પાસે અવેલેબલ છે. આ ઉપરાંત માન્ય સભ્યશ્રીનો જે બીજો પ્રશ્ન હતો કે સ્ટુડન્ટના રેશિયો પ્રમાણે કેટલા શિક્ષકો આપણી પાસે અવેલેબલ હોવા જોઈએ, તો ધોરણ 1 થી 5 માટે જે 60 સુધી જો બાળકોની સંખ્યા છે તો 2 શિક્ષકો, 61 થી 90 જેટલા બાળકો છે તો 3 શિક્ષકો, 91 થી 120ની વચ્ચે છે તો 4 શિક્ષકો, અને 120 થી 200ની વચ્ચે છે તો 5 શિક્ષકો છે એ મળવાપાત્ર છે. અને ત્યારબાદ દરેક 40 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછો 1 શિક્ષક આપણને મળવાપાત્ર છે. એવી જ રીતના ધોરણ 6 થી 8 માટે વાત કરીએ માન્ય અધ્યક્ષશ્રી, તો વર્ગ દીઠ ઓછામાં ઓછા 1 શિક્ષક, અને જનરલી જે વિષયના જુદા જુદા વિષયો હોય છે જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા અને ભાષાના શિક્ષકો, એ રીતના ઓછામાં ઓછા 1 શિક્ષક છે એ ઉપલબ્ધ કરાવવા પડે છે. પ્રત્યેક 35 બાળકો માટે પણ ઓછામાં ઓછા 1 શિક્ષક જે છે એ મળવાપાત્ર છે.